એટલે આ વર્ણન થયું સ્વપ્નાવસ્થા. તો જો આ બધું જાણવું કેટલું સરસ છે ને. આપણે અનુભવ તો કરીએ જ છીએ. સ્વપ્નાવસ્થાનો કોઈ અનુભવ આપણે કરવાનો નથી, અનુભવ કરી જ રહ્યા છીએ. પણ એનું ચિંતન કરીએ, અનુભવ કરીએ છીએ, એને આપણે જાણીએ, સમજીએ, એના વિશે ચિંતન કરતા થઈએ તો બહુ આનંદની વસ્તુ છે. ચિંતન કરતી વખતે પણ આપણને ખ્યાલ આવે કે આપણે આત્માને આત્મા નથી કહેતા, એ આત્મા નથી અને આપણે આત્મા કહીએ છીએ. અને માટે પ્રશ્નો છે. એટલે આપણા નિર્ણય ઉપર જ કેટલી બધી વસ્તુઓ આધારિત છે. નિર્ણય એટલે જ્ઞાન, નોલેજ. બધું જ્ઞાન જ છે દરેકની બુદ્ધિમાં, પણ જેવું હોવું જોઈએ, જે વસ્તુ જેવી છે એવો નિર્ણય નથી. એને આપણે અજ્ઞાન કહીએ છીએ, ભ્રમ કહીએ છીએ. હોય છીપોલીને તમે એને ચાંદી કહો તો એ ભ્રમ થયો. હોય દોરડું અને તમે એને સર્પ કહો તો નિર્ણય તો થયો, જ્ઞાન તો થયું, પણ એ કેવું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન. તો એમાંથી અનર્થ જન્મે છે, દુઃખ જન્મે છે. એવી રીતે આપણું જે સ્વરૂપ છે એમાં આ જે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, એનું જે વર્ણન કર્યું, સ્થૂળ શરીરનું વર્ણન કર્યું, સૂક્ષ્મ શરીરનું વર્ણન કર્યું, કારણ શરીરનું વર્ણન કર્યું, આમાંનો કોઈ ધર્મ, કોઈ ગુણ આત્મામાં નથી. એટલે કે મને કોઈ વસ્તુ હું કહેવાને યોગ્ય નથી. આ બધું આપણે જ્યારે શીખીએ ને ત્યાં સમજાય, સમજાવવું જોઈએ. તો અંદર બુદ્ધિમાં કામ શરૂ થાય છે, વિવેક શરૂ થાય છે. એટલે આપણે કંઈ આપણાથી ભિન્ન કોઈ વિષયનું અધ્યયન નથી કરી રહ્યા. આપણે આપણા બુદ્ધિમાં જે સમજ છે એનું વિશ્લેષણ કરી રહ્યા છે કે ક્યાં ક્યાં ભૂલ છે. તો જીવનમાં એક જ કામ કરવાનું છે ખરેખર. બીજું બધું ભલે કરીએ પણ આ મુખ્ય કામ છે. એટલે હમણાં જે આપણી સ્થિતિ હોય એના અનુરૂપ આપણે જીવન જીવીએ, ઇટ્સ ઓકે. પણ યાદ રાખવાનું છે કે જીવનમાં આ કામ મુખ્ય કામ છે ને આપણે ધીરે ધીરે કરતાં શીખવાનું છે. નહીં કરીએ ત્યાં સુધી કોઈ મિનિંગ નથી. એટલે કમસે કમ એટલું શીખવા આપણને જરૂર મળે છે કે જુઓ, સ્વપ્ન અવસ્થા બધા જ જાણે છે કે સ્વપ્ન અવસ્થા સત્ય નથી. આપણે એને સત્ય નથી કહેતા. કોઈ સ્વપ્ન અવસ્થાને સત્ય નથી જ કહેતું. હા, સ્વપ્નાવસ્થા વિશે સંશોધન ઘણા થયા હોય અને સ્વપ્ન દ્વારા ઘણું બધું પ્રેડિક્શન કરી શકાય, એમાં કોઈ શંકા નથી. એ બધું સાયન્સ છે. પણ આપણે સ્વપ્ન અવસ્થાના આધારે આપણું જીવન નથી જીવતા અને સ્વપ્ન અવસ્થાને આપણે મિથ્યા આરામથી સમજી શકીએ છીએ. તો જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ બંનેનો ફેર આપણે જાણીએ જ છીએ. પણ સ્વપ્નમાં દુઃખી કેમ થયા? જો સ્વપ્ન અવસ્થા સાચી જ નહોતી તો સ્વપ્નમાં દુઃખી કેમ થયા? સ્વપ્નમાં સુખી કેમ થઈએ છીએ? તો વિચાર આવવો જોઈએ ને. એવી કઈ વસ્તુ છે કે હું સ્વપ્નમાં દુઃખી થઈ જાઉં છું? કયું કારણ છે એના પાછળ? એ સ્વપ્નમાં આપણે સુખી થઈ જઈએ છીએ. વોટ ઇઝ ધ રીઝન? જ્યારે એ સ્વપ્ન અવસ્થા સાચી છે જ નહીં તો મને દુઃખી કે સુખી એવો અનુભવ કરવા માટે કઈ વસ્તુ જવાબદાર છે? કોણ જવાબદાર છે? ઈશ્વર જવાબદાર છે? જગત જવાબદાર છે? એક્સપિરિયન્સ જવાબદાર છે? તમને શું લાગે છે કઈ વસ્તુ જવાબદાર હશે? હા, સ્વપ્નને સ્વપ્નને હું નથી માનતા. આપણે હજી વધારે નજીક છે તમારો જવાબ. જેમ કે જાગ્રતને આપણે ક્યાં હું માનીએ છીએ? અજ્ઞાન ભલે હોય. હા હા, બસ એ વસ્તુ બરાબર છે. એટલે મારી બુદ્ધિનો નિર્ણય છે ને. જે વ્યક્તિ સ્વપ્ન જોવે છે એની બુદ્ધિમાં એ વખતે નિર્ણય છે. જાગ્યા પછી આપણે સ્વપ્નને સ્વપ્ન કહીએ છીએ
પણ સ્વપ્ન જોતી વખતે મારો નિર્ણય કેવો છે, મારી બુદ્ધિમાં કેવી સમજ છે, તો કે હું જે જોઉં છું તે સત્ય છે અને હું જોનાર એ પણ સત્ય છે. એટલે સ્વપ્નને હું કહીએ છીએ, સ્વપ્ન અવસ્થાને હું કહીએ છીએ નજીક છે, પણ હું કહીએ છીએ એનો અર્થ શું સમજવાનું? સત્ય સમજીએ છીએ કે હું જે જોઈ રહ્યો છું એ બધું સાચું જ છે. હું દ્રષ્ટાએ સાચો છું અને જે દ્રશ્ય જેનો અનુભવ કરું છું એ પણ સાચું જ છે. બસ એ નિર્ણયના કારણે આપણે સ્વપ્નમાં સુખનો અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ. એ નિર્ણય મહત્વનો છે. જાગ્યા પછી કેમ એ સ્વપ્ન દુઃખી કે સુખી નથી કરતું? કારણ કે સ્વપ્ન તો જતું રહ્યું, ચલો જતું રહ્યું બરાબર છે, પણ સ્વપ્ન જવાની સાથે મારો નિર્ણય જતો રહેલો છે. સ્વપ્ન જતું રહ્યું નહીં, પણ સ્વપ્નમાં હું દુઃખી થયો તો જાગ્યા પછી હું સમજી શકું છું કે સ્વપ્નમાં પણ દુઃખી થવાની જરૂર નહોતી. એટલે ગમે તેટલા ધ્રુજતા આપણે જાગ્યા હોઈએ તરત આપણે સમજાવીએ કે ભાઈ આ તો સ્વપ્ન હતું ભાઈ, સ્વપ્ન હતું ભાઈ, સ્વપ્ન હતું ભાઈ, ખરેખર હું અહીંયા છું, હું સલામત છું. એમ આપણે આપણી ધારણા બનાવીએ છીએ ધીરે ધીરે. એટલે ભૂલ સુધારીએ છીએ કે તો સ્વપ્ન હતું, તો હવે એને સત્યતા આપવાની જરૂર નથી, હું સલામત છું, આ મારી વાસ્તવિકતા છે. આ બધું કામ બુદ્ધિમાં થાય છે અને આપણે સ્વપ્નના પ્રભાવમાંથી મુક્ત થઈએ છીએ. આ જો બરાબર સમજાઈ જાય કે આવું જ છે કે સ્વપ્નમાં કશી વસ્તુ સત્ય નહોતી તો એણે મને દુઃખ કેમ આપ્યો, પહેલાં એ સમજવા જેવું છે. કારણ કે હું એને સત્યતા આપું છું, મારી બુદ્ધિમાં આવું છે. તો ચાલો આ તો ઈશ્વર કૃપાથી સ્વપ્ન જતું રહે છે, બરાબર છે. તો એ સ્વપ્ન જતું રહે છે એટલે આપણે મુક્ત થઈએ છીએ એવું નથી, આપણે જાગી જઈએ છીએ. એટલે કે મારી બુદ્ધિમાં પણ હું જાગું છું કે ભાઈ એ સ્વપ્ન હતું એટલે એ સત્ય ન હોય. હવે શાસ્ત્ર શું સમજાવવા ઈચ્છે છે કે ભાઈ જાગ્રત અવસ્થા જે છે ને, આપણી દ્રષ્ટિએ સ્વપ્ન અવસ્થા મિથ્યા છે ને જાગ્રત સત્ય છે. હવે આપણે જીવનમાં કામ શું કરવાનું છે? જાગ્રત અવસ્થા જે છે ને એને સમજવાની છે કે જેવી સ્વપ્ન અવસ્થા છે એવી જ જાગ્રત અવસ્થા છે. જ્યારે જે જન્મમાં કામ થાય, પણ આ જ્યારે સમજાશે જીવનમાં કે જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સમાન જ છે. એટલે ભલે બંનેમાં ભેદ હોય સ્થૂળ ને સૂક્ષ્મનો, પણ સ્વપ્ન અવસ્થા જેમ માં કોઈ સત્ય નથી એમ જાગ્રત અવસ્થામાં સત્ય નથી. એટલે સાવ નથી કશું એવું નથી. અવસ્થા સત્ય નથી, પણ અવસ્થાનો જે અનુભવ કરે છે, અવસ્થાનો જે સાક્ષી છે એ સત્ય છે. એટલે જેમ જાગ્રત અવસ્થા છે ને, લોજિકલી આમાં ઘણું બધું આપણે ચિંતન કરવાનું હોય છે, ઉપનિષદ કરાવતું હોય છે ખરેખર તો. લોજિકલી એટલે હું તર્કનો ઉપયોગ કરતા શીખું કે ભાઈ જો સ્વપ્ન અવસ્થા સંપૂર્ણપણે મિથ્યા હતી. દ્રષ્ટા અને દ્રશ્ય બંને ખોટા હતા, રાઈટ? કોઈ પદાર્થ નહોતો. આપણે જે રૂમમાં ઊંઘી ગયા રૂમ પણ સ્વપ્ન અવસ્થામાં નથી, આપણા શરીરે નથી, પછી ક્યાં વાત રહી? બીજી સત્તા છે સ્વપ્ન અવસ્થા. એ અનુભવ જે કરી રહ્યા હતા સ્વપ્ન અવસ્થામાં, તો એ અનુભવમાં બે જણા હતા. કોણ બે જણા? સ્વપ્ન જોનાર, સ્વપ્ન દ્રષ્ટા, અને બીજું સ્વપ્ન જગત કે સ્વપ્ન દ્રશ્ય જે કહો તે, સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દ્રશ્ય, આ બે જણા હતા. હવે એ જ્યારે બંને મિથ્યા છે તો આખી સ્વપ્ન અવસ્થા મિથ્યા છે એવું નથી સમજવાનું. આ બંને જણા જે હતા સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન દ્રશ્ય, એનો આધાર કોણ હતો? એનું અધિષ્ઠાન કોણ હતું? આ તમને હોમવર્ક આપું છું, તમે વિચાર કરજો. હું એટલે કોણ? આપણે એટલે કોણ? ના ના, આપણે એટલે કોણ? પણ ના ના ના, કલ્પના પોતે સર્જન છે.
આત્માના આત્મા પછી એની વચ્ચેનું સ્ટેપ આપણે લેવાનું છે. ના ના, જો તમે સ્વપ્ન જોતા હો તો તમારું જે સ્વપ્ન જગત છે, સ્વપ્ન દ્રષ્ટાને સ્વપ્ન દ્રશ્ય, એ તમે સૂઈ જાઓ છો તો જ તમને અનુભવ થાય છે. સ્વપ્નનો અનુભવ તમે સૂઈ જાઓ તમને થાય છે. મને તમે જે સ્વપ્ન જોતા હોય તો મારા આત્માને કંઈ નથી દેખાતું. મારો આત્મા કંઈ જોતો નથી તમારા સ્વપ્નને. હું સ્વપ્ન જોતી હોય તો તમને થોડી ખબર પડે. આત્મા તો મારી અંદર છે ને તમારી અંદર છે. બુદ્ધિમાં પણ કોની બુદ્ધિમાં? પોતાની એટલે એવું નહીં. પોતાની બુદ્ધિમાં એટલે શું સમજવાનું? બુદ્ધિ એટલે શું? તમારો બુદ્ધિમાં અહંભાવ છે. એટલે હવે સ્વપ્ન જોનાર તમે, ધારો કે તમે સ્વપ્ન જોઈ રહ્યા છો તો એ તમે એટલે કોણ? આત્મા નહીં, જે જાગી જાય છે અને પછી કહે છે કે મેં સ્વપ્ન જોયું. એ સત્ય છે. સ્વપ્ન અવસ્થામાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા તો આત્મા છે જ, એનો પ્રશ્ન જ નથી. પણ સ્વપ્ન માટે કોણ જવાબદાર છે? સીધું આત્મા નહીં. કહું ને, સંસ્કારો, જાગ્રત અવસ્થાના સંસ્કારો. તો જાગ્રત અવસ્થાના સંસ્કારો ક્યાં હોય? જાગ્રત મનમાં, જાગ્રત અંતઃકરણમાં. કોના અંતઃકરણમાં? જે સ્વપ્ન જોવે છે એના. એટલે કે તમે. પણ તમે એટલે કયા તમે? સચ્ચિદાનંદ સ્વરૂપ તમે નહીં. તમે જાગ્રત અવસ્થામાં કોને હું કહો છો? કે જાગ્રત શરીર, આ સ્થૂળ શરીરને. સ્થૂળ શરીરમાં જેને અહંભાવ છે એ વ્યક્તિ સ્વપ્ન જોવે છે ત્યારે એ સ્થૂળ શરીર તો છે જ ને. ભલે સ્થૂળ શરીરમાં અહંભાવ નથી, પણ સ્થૂળ શરીરમાં તમે છો, જીવંત છો અને તમે સ્વપ્ન જોવો છો. એટલું તો સ્વીકારવું પડશે ને. તમારું સ્થૂળ શરીર ના હોય તો સ્વપ્ન ના જોઈ શકો. એટલે સ્થૂળ શરીર તો ત્યાં છે જ. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વપ્ન મિથ્યા છે. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન દ્રશ્ય, એ સમસ્ત વસ્તુ મિથ્યા છે. પણ એ અનુભવ કરનાર તમે સત્ય છો. હવે જાગ્યા પછી તમે કહો છો કે સત્ય હતું. અરે સત્ય નહોતું, તો સ્વપ્ન હતું, સત્ય નહોતું. તમે હવે કહો છો. પણ તમે સ્વપ્નમાં હતા કે નહોતા? તમે સ્વપ્ન જોતી વખતે હતા કે નહોતા? યુ આર વેરી મચ ધેર. હા, તમારું શરીર તો હતું જ ને. હા, એમ નહીં, સ્વપ્નમાં જોતા હતા ત્યારે તમારું આ શરીર તો હતું જ ને. તમે એ શરીરને હું નહોતા કહેતા, પણ તમે તમારા સ્થૂળ શરીરમાં અહંભાવ ધરાવનાર તમે હતા તો ખરા જ ને. એટલે મેં કહું ને, હોમવર્ક આપું છું, વિચાર કરજો કે ભાઈ તમે જો હો જ નહીં તો સ્વપ્ન કોણ જોવે? એટલે તમે નવા સૂક્ષ્મ શરીરને કે નવા સ્વપ્નને દ્રષ્ટાને તમે હું કહો છો, પણ એ નિર્ણય જે બુદ્ધિમાં છે એ આ સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શરીર તો ત્યાં છે જ, સ્થૂળ શરીરમાં બુદ્ધિ પણ છે. એટલે જાગ્યા પછી પાછા તમે એને જ હું કહો છો. એ હું કહેનાર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, પણ સ્વપ્ન જોનાર જે છે એ તો આ સ્થૂળ શરીરમાં જેને અહંભાવ છે તે જ. એટલે વચ્ચેનું સ્ટેપ આપણે સમજી રહ્યા છીએ. એટલે સ્વપ્ન વખતે ખરો હું તો ઊંઘી ગયેલો હતો ને. બીજા શબ્દોમાં કહીએ તો સ્વપ્ન જોનારો સુખી દુઃખી બધું તો, પણ એ ખરેખર ઊંઘી રહ્યો હતો. કોનું માઇક્રોફોન ખુલી ગયું છે પાછું? જ્યોતિબેન, તમારું માઇક્રોફોન બંધ કરો. જ્યોતિબેન પંચોલી. એટલે સ્વપ્ન જોનાર જે છે એનું સત્ય જાગ્રત દ્રષ્ટા છે. સ્વપ્ન જોઈ રહ્યો છે એનું સત્ય જાગ્રત દ્રષ્ટા છે. એટલું તમને જો સમજાય કે આ વાત સાચી છે
એ સ્વપ્ન જોનારો હું જ હતો ખરેખર. મેં સ્વપ્ન જોયું. જાગ્યા પછી તમે એમ જ કહો છો મેં સ્વપ્ન જોયું. જેણે જોયું હોય એ જ કહે છે કે મેં સ્વપ્ન જોયું. એટલે એ તમે છો ત્યારે તમને સ્વપ્ન દેખાયું ને. તો સ્વપ્ન જોનાર તમે જાગ્રત દ્રષ્ટામાં પાછા જાગી જાઓ છો. હવે શું સમજવાનું છે? શાસ્ત્ર સમજાવે છે કે જાગ્રત અવસ્થા જેને આપણે કહીએ છીએ, અને દરેકનો પ્રશ્ન છે કે હું દુઃખી છું. દુઃખી છીએ ક્યારેક, પણ મોટે ભાગે દુઃખી છીએ અને દુઃખમાંથી મુક્ત થવું છે. તો શાસ્ત્ર કહે છે કે આ જે જાગ્રત અવસ્થાનો અનુભવ કરનાર જે છે ને એ પણ જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા જેવી જ છે. એ પણ સત્ય નથી. પણ એ જે અનુભવ કરી રહ્યો છે જાગ્રત અવસ્થાનો, એનું સત્ય એ જે માને છે એના કરતાં ભિન્ન છે. એટલે હજુ એક સ્ટેપ આગળ જવાનું. સ્વપ્ન આપણે જોતા હતા પણ એ આપણું સત્ય નહોતું. અત્યારે જાગ્રત અવસ્થાનો આપણે અનુભવ કરીએ છીએ ત્યારે સમજવાનું છે કે મારું સત્ય આ સ્થૂળ શરીર નથી. જેને અત્યારે હું દ્રષ્ટા કહું છું અને જગતને દ્રશ્ય કહું છું, તો એ સ્વપ્ન જેવું જ છે. મારો નિર્ણય છે. મારો આ સ્થૂળ શરીરમાં અહંભાવ છે. શાસ્ત્ર કહે છે કે સ્વપ્નમાં તમે બીજા શરીરને હું કહેતા હતા. તો એ આત્માનું સાચું શરીર કયું છે? તો કે સ્થૂળ શરીરે સાચું નથી, સૂક્ષ્મ શરીરે સાચું નથી. આત્માને કોઈ શરીર જ નથી. આત્મા અશરીરી છે. આત્મા શરીર વગરનો છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એ નામરૂપ, આકાર, ગુણધર્મ બધા વગરનો છે અને અનુભવાય એવો છે. એવું નથી કે ના અનુભવાય. એ હુંનો અનુભવ તો દરેકને થાય જ છે. તો એ હું શરીરમાં અનુભવાય છે જરૂર, પણ એ કંઈ શરીર નથી. એટલે અત્યારે હું જેને દ્રષ્ટા કહું છું એ પણ મારો નિર્ણય છે, અને જેને દ્રશ્ય કહું છું એ પણ મારો નિર્ણય. જેમ સ્વપ્નમાં મારો નિર્ણય હતો કે સ્વપ્નમાં હું દ્રષ્ટા અને દ્રશ્ય હતી, પણ ખરેખર બેમાંથી એકે મારું સત્ય નહોતું. તો જ્યારે હું એને સત્યતા આપું છું, એ નિર્ણય છે, તો સ્વપ્ન મને સુખી દુઃખી કરે છે. જાગ્રત અવસ્થામાં એ જ લોજિક, એ જ નિયમ છે કે હું મારા નિર્ણયને સત્યતા આપું છું કે આ શરીર છું, અને હું જેને જોઉં છું જગત પણ સત્ય છે. તો પછી જે અનુભવ થાય છે સુખ દુઃખના, તો એ પણ મારું સ્વરૂપ બની જાય છે. એટલે સુખી દુઃખી થવાનું કારણ ક્યાં છે? મારી બુદ્ધિમાં રહેલો નિર્ણય. તો પછી હવે કેમ સમજવું? સ્વપ્ન છે તો ફટાફટ નાશ પામે છે, જતું રહે છે. જાગ્રત તો ચાલ્યા જ કરે છે. કેમ સમજવું કે ભલે જાગ્રત અવસ્થા ચાલતી હોય, પણ બુદ્ધિનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલા માટે ભગવાને બુદ્ધિ આપી છે કે તમે વિચાર કરો કે ભાઈ આ શરીરની પહેલાં તમે હશો કે નહીં હો જગતમાં? એ હોવા જ જોઈએ. આ શરીર નહીં હોય પછી પણ જન્મ થશે કે નહીં થાય? જે લોકો પૂર્વજન્મમાં પુનર્જન્મ માને છે સમજી શકે જલ્દીથી કે હા, તો કા કંઈ થોડો તમે 80 વર્ષ પહેલાં તમે થોડા હતા આ શરીરમાં? નહોતા. પછી આ શરીર મળ્યું. બીજા 80 વર્ષ પછી થોડું આ શરીર હશે? તો કે નહીં હોય. તો પણ તમે તો હોવાના ને. તમે તો હોવાના ને, કારણ કે પહેલાંય પૂર્વજન્મમાં શરીરો લીધેલા જ હશે. શરીરો જતા રહ્યા, નવું શરીર, નવો જન્મ, નવો સંસાર, બધું બદલાયા કરે છે. શરીરો બદલાયા કરે છે, પણ આત્મા બદલાતો નથી. તો મારો જે આત્મા છે એ પણ અશરીરી હોય, જ્ઞાન સ્વરૂપ હોય, સચ્ચિદાનંદ સ્વરૂપ હોય. આત્મા આવો જ હોય કોઈ નહીં, પણ તો પછી એમાં અનેક આત્મા ક્યાં રહ્યા? આત્મા એક જ રહ્યો. તો એ હું છું એવું જ્યારે સમજાય, તો પછી આ શરીર શું છે? તો આગળ સમજાયું. સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે, સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે, અને કારણ શરીર એટલે શું? તો કે હું મારા સ્વરૂપને ન જાણું અને આ શરીરને હું કરું કારણ શરીર. તમે સમજતા જઈએ તો કારણ અજ્ઞાને દૂર થાય, બીજી બધી વસ્તુઓ સ્પષ્ટ થાય, પોતાનું સ્વરૂપ સમજાય. એટલે એને કહેવાય અવસ્થાત્રય સાક્ષી. તો હવે આપણે એક અવસ્થા સમજવાની રહી, અને એ અવસ્થા એટલે સુષુપ્તિ. जागृत अवस्था का, स्वप्न अवस्था का
અને અતઃ સુષુપ્તિ અવસ્થા કા, સુષુપ્તિ અવસ્થા કઈ છે એ આપણે આવતી વખતે એની ચર્ચા કરીશું. તમારા લોકોને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો થોડોક સમય છે આપણી પાસે. કનેક્ટિવિટી જતી રહી દીધી.
તમારા લોકોને કંઈ ક્વેશ્ચન હોય તો કે ના પૂરું કરીએ નહીં તો આપણે ઓકે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ બધાને જય શ્રી રામ. જય શ્રી રામ માતા. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી